આણંદની ઘટના પર નજર કરી કે જ્યાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ સામે આવ્યા। જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ સમગ્ર મામલે પર્દાફાશ થઈ ગયો। સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યા હોવાનું સામે આવ્યું અને શિક્ષણ અધિકારીને જોઈને આ અજાણ્યો યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી અને પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક રીતે સસ્પેન્ડ કરી દેવાયો। પણ આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી જાણ કરી દેવાય છે, પરંતુ આ સમગ્ર મામલે આજે નવો સ્ટાફ લેવામાં આવ્યો અને એ સાથે ધોરણ 12ની પરીક્ષા શરૂ કરવામાં આવી છે। પરંતુ બારીની બહાર કોઈ વ્યક્તિ ઊભો હોય છે અને ક્લાસની અંદર વિદ્યાર્થીને તે લખાવી રહ્યો હતો। તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાજી આપણી સાથે જોડાયા છે। સર, આ સમગ્ર મામલે આખરે અત્યારે હવે શું કાર્યવાહી હાથ ધરાય છે? ગુજરાતની અંદર 15 લાખ ઉપરના સ્ટુડન્ટો શાંતિપૂર્વક રીતે ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી રહ્યા છે। ખૂબ સારા વાતાવરણમાં, સારા માહોલની અંદર બધા જ સ્ટુડન્ટો ખૂબ ખુશ છે, પરીક્ષા આપી રહ્યા। આટલા મોટા વિસ્તારમાં કરમચંદનો જે બનાવ મારી સામે આવ્યો છે, સવારમાં ઉચ્ચ અધિકારી સાથે મેં બધી ચર્ચા કરીને તમામ સીસીટીવી ફૂટેજ ત્યાં મંગાવી અને આખા ગુજરાતમાં એક સેન્ટર પર આપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છીએ। ક્યાંય પણ ક્ષતિ હશે તો 15 લાખ સ્ટુડન્ટોમાંથી બીજા સ્ટુડન્ટોને પણ કોઈ પણ પ્રકારની માનસિક કે કોઈ પ્રોબ્લેમ ના આવે એ સાથે જે દોષિત છે, જેમને કર્યું છે, એ પ્રકારે એના ઉપર એક્શન તુરંત લેવાશે। એ અમારા અધિકારીઓ અત્યારે એમની તપાસમાં લાગી ગયા છે। જી પ્રફુલભાઈ, આખરે 50 જણાનો સ્ટાફ તો બદલી દેવાયો, પરંતુ આજે કોઈ આવી પ્રકારની ગતિવિધિ ન થાય તે માટે આખરે ત્યાં શું તજવીજ હાથ ધરાય છે? આ ઘટના અમારા અધિકારીઓ સ્કોડ ત્યાં ગયા, એમણે જોયું ને એમણે જ પકડ્યું છે। એ વ્યવસ્થા સરકારે જ પકડવાની કરી છે। માટે આટલા બહોળા સ્ટુડન્ટો જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે આ રીતનો એકાદ કેસ પણ સરકારના અમારા જે અધિકારીઓ છે જાતે જ પકડી લીધો છે। એનો મિનિંગ એવો કે અમારી સ્કોડ, અમારું પ્લાનિંગ વગેરે ચુસ્ત નજર રાખી રહ્યું છે। જી, ખાસ કરીને જે દોષિતો છે, દોષિતો પકડમાં આવશે અને તેમની જવાબદારી નક્કી થશે। કઈ પ્રકારની કાર્યવાહી આપ કરશો? તેના ગયા વિધાનસભાની અંદર ચૂંટણી જે વિધેયક છે 1972ના નિયમ પ્રમાણે 3 વર્ષની સજા અને દંડની જોગવાઈથી લઈને બધી જોગવાઈ છે અને આમાં સ્પેશિયલ પ્રમાણે અધિકારીને જે બનાવ બન્યો છે, દોષિતને છોડવામાં નહીં આવે ને નિર્દોષ નાનો એવી ડિસ્ટર્બન્સ એ શાળા કે ક્લાસમાં હશે એને ડિસ્ટર્બન્સ ન થાય એ હેતુસર અધિકારીઓ ચોકસાઈપૂર્વક સત્યતા ચકાસીને એક્શન લેવાશે, એ ચોક્કસની વાત છે। બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને મામલો એટલે મોટો લાગી રહ્યો છે કે એક સાથે 50 જેટલા સ્ટાફને આખરે બરતરફ કરવો પડે, તેને લઈને આ સમગ્ર મામલો આવી રહ્યો છે। પણ આપ બાહેધરી આપી રહ્યા છો કે એ અમારી પોઝિટિવ વાત છે, ગંભીર બાબત, પણ સરકાર એ બાબતમાં ગંભીર છે એટલા માટે તો અમે એક્શન લીધા છે। જી બિલકુલ પ્રફુલભાઈ, જોડાયેલા રહેજો। આપણી સાથે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે। જે આખરે આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને જે મુદ્દો સામે આવ્યો છે કે 50 જેટલા કર્મચારીઓને નિલંબિત એટલા માટે કરવા પડે છે કે માસ કોપિંગમાં એમનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે। દુઃખ સાથે કહેવું પડે કે માસ કોપી એટલે શિક્ષણનું સ્તર કેટલું કથળતું જાય છે કે માસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે થઈને એમને ચોરી કરાવવી પડતી હોય। પણ તેઓ કહી તો રહ્યા છે કે આખરે 50 લોકોને બરતરફ કરાયા છે, નવા સ્ટાફ સાથે કરાવી રહ્યા છે અને જો દોષિત આખરે થશે તો તેમની સામે 3 વર્ષ સુધીની પણ સજા થશે। એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓને કોપી કરાવવા માટે થઈને આપણે 50 અધિકારીઓ અથવા તો કર્મચારીઓને નિલંબિત કરવા પડે છે। પણ તમે એ વિચારો કે એ વિદ્યાર્થીઓને માસ કોપી કરવાની ફરજ કેમ પડી? પહેલા એવું થતું કે નબળો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પોતે પાસ થવા માટે કાપલી લઈને જતો હોય ને એ પકડાઈ જાય તો એની ઉપર એક્શન થાય, પણ આખા ક્લાસને પાસ કરાવવું પડે તો એનો મતલબ એ છે કે સ્કૂલમાં ભણાવે છે શું? આજે શિક્ષણ સ્કૂલમાં ભણાવતા આપની દ્રષ્ટિએ કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? શિક્ષણનું સ્તર જે પ્રકારે કથળી રહ્યું છે, જે પ્રકારે પરિસ્થિતિ જુઓ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વર્ષનો આંકડો જે કહે છે કે બોર્ડની એક્ઝામમાં ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, એટલે કે એનો મતલબ એ થયો કે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્ન જે રાજ્ય સરકારે કરવા જોઈએ એ દિશામાં ક્યારેય કામગીરી થઈ નથી।
અને એ દિશામાં કામગીરી નહીં થાય, ક્વોલિટી એજ્યુકેશન જો વિદ્યાર્થીઓને નહીં મળે, ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં સરકાર કામ નહીં કરે, તો આપણે આવનારી પેઢીને કયું ભવિષ્ય આપીશું? ચલો, આભાર આપનો આજ ટીવી ભવિષ્ય સાથે વાતચીત આપીશું. કરવા બદલ. તો પાર્થિવરાજસિંહ કઠવાડા સ્પષ્ટપણે આક્ષેપ લગાવી રહ્યા છે કે જે પ્રકારે આ સમગ્ર આયોજનની અંદર તકેદારી રાખવાની જોઈતી હતી તેમાં ક્યાંક કચાશ જણાઈ રહી છે અને ગત વર્ષ કરતાં આ વખતે બોર્ડમાં બેઠનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. તેઓ પણ એક તેવો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. યોગ્ય તપાસની કરી રહ્યા છે માર્ગ.